હોવાથી વડોદરાના લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે। છેલ્લા 2 મહિનાથી શહેરના નવાપુરા સહિતના વિસ્તારોમાં ગંદુ ડહોળું પાણી આવી રહ્યું હોવાની ફરિયાદ છે। લોકોનો આક્ષેપ છે કે ખરાબ પાણીને લઈ અનેક રજૂઆતો કરી છે પણ કોઈ ઉકેલ આવ્યો નથી। ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાવાનો ભય છે। લોકો કોર્પોરેશનના પાણીના બદલે ટેન્કરના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે। કોર્પોરેશને જુદા જુદા વિસ્તારોમાંથી લીધેલા પાણીના સેમ્પલમાંથી 650 જેટલા સેમ્પલ ફેલ થયા છે। આ સેમ્પલમાં ડ્રેનેજ મિશ્રિત પાણી હોવાનું લેબોરેટરીમાં સામે આવ્યું છે। સત્તાધીશો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે તો પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પણ દૂષિત પાણી વિતરણ મામલે તંત્ર પર અનેક સવાલ ઉઠાવ્યા છે। તેમનો આક્ષેપ છે કે શહેરમાં અનેક વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ થાય છે અને કોર્પોરેશનના દૂષિત પાણીના કારણે નાગરિકો બીમાર પડે છે। ત્યારે મહત્વની વાત તો એ પણ છે કે દૂષિત પાણીના કારણે કેટલાક વિસ્તારોમાં કોર્પોરેશન કરોડોના ખર્ચે ટેન્કર પણ મોકલે છે। સત્તાધીશો ચોખ્ખું પાણી આપવાના બદલે ટેન્કર રાજ ચલાવી રહ્યા છે। અહીંયા હમણાં પેપરમાં અઠવાડિયાથી આવે છે। અમારી આજુબાજુ જે જવાહરનગર છે, આ બાજુ ગંગોત્રી એપાર્ટમેન્ટ છે, નવાપુરા સાઈડ છે, એ સાઈડ બધે જ ડ્રેનેજ વાળું પાણી આવે છે। પાણી ગંદુ સ્મેલ વાળું એટલે સીધું ડ્રેનેજની સ્મેલ આવે છે। તમે નાહવા માટે બી વાપરી ના શકો એવી રીતે। એવું જ કહેવામાં આવે છે કે 2 દિવસમાં 3 દિવસમાં પાણી આવતું રહેશે, આવી જશે સારું, પણ હજી કંઈ અપડેટ નથી। પાણી આવે છે એમાં કીડા હોય છે, કાં તો પછી કચરો આવે છે, તો અંદર ટાંકીમાં તમે જોઈ શકો છો। આ વડોદરા શહેર આજે પણ મોર દેન 30% લોકો આજે પણ ગંદુ પાણી પીએ છે। કારણ કે દરરોજ બોર્ડની અંદર ફરિયાદ તમે જુઓ તો 25-50 ફરિયાદો રોજ હોય છે। એનો મતલબ શું થયું કે તમે શુદ્ધ પાણી આપતા નથી, ગંદુ પાણી લોકો પીએ છે, માંદા પડે છે, જુદી જુદી બીમારીઓના ભોગ બને છે। એ તમારી કાર્ય પદ્ધતિ છે, એ નરી આંખે દેખાય છે। સ્માર્ટ સિટી વડોદરાનું તમે નામ સાંભળો ત્યારે તમને એવું લાગતું હશે કે આજે શહેર છે તે તમામ સુવિધાઓથી સજ્જ હશે, એટલા માટે સત્તાધીશો જે છે તે આ શહેરને સ્માર્ટ સિટી કહે છે। પરંતુ આજે ઓવર સ્માર્ટ સત્તાધીશો છે તેમના પાપે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કોર્પોરેશનના પડોશની જ વાત કરીશું। કોર્પોરેશનના પડોશમાં કોર્પોરેશન પીવાનું શુદ્ધ પાણી નથી આપી શકતું, તો પછી સ્માર્ટ સિટીની કેવી વાતો અને કેવા પ્રકારની સુવિધા, એ સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થાય છે। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે નાગરિકો જે છે તે પોતાના ઘરે પીવાના પાણીનું ટેન્કર મંગાવે છે અને ત્યારબાદ આ જે પાણી છે તેનો ઉપયોગ કરે છે। બીજી મહત્વની વાત કરીએ તો વડોદરા શહેરના સત્તાધીશો માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરે છે, જેનો પુરાવો જે છે અમે તમને આપવા જઈ રહ્યા છે। અત્યારે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલું પાણી છે અને આ પાણીમાં ગંદકી તમે છે તે જોઈ શકો છો। ઉલ્લેખનીય બાબત છે કે ખુદ કોર્પોરેશને પોતાની લેબોરેટરીમાં આ જે પાણી છે તેના સેમ્પલ લેવડાવ્યા હતા અને ચેક કરાવ્યું હતું, ત્યારે કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા 650 જેટલા નમૂના જે છે તે ફેલ થયા છે અને કોર્પોરેશનની પોલ કોર્પોરેશનની લેબેજ ખોલી નાખી છે કે અત્યાર સુધી કોર્પોરેશને જે સોસાયટીના લોકો છે તેમને ગટરનું પાણી પીવડાવ્યું છે। કેટલીક જગ્યાએ તો એવા કિસ્સા બન્યા છે કે પીવાના પાણીમાંથી અળસિયા નીકળતા હોય છે, જીવાત નીકળતી હોય છે અને કેટલીક જગ્યાએ તો જે માછલી છે તેના અંશો પણ જે છે તે મળી આવ્યા છે। એટલે ટૂંકમાં કહીએ તો સ્માર્ટ સિટીની વાતો ભલે કરાતી હોય, પરંતુ આ જે સ્માર્ટ સિટીની વાતો છે એ તમામ વાતો જે છે તે અહીંયા ખોટી સાબિત થઈ રહી છે। તે માત્ર ને માત્ર સ્માર્ટ સિટીની વાતો કરીને નાગરિકોની આંખોમાં ધૂળ ઝોકવાનું કામ કરતા હોય તેવું આ દ્રશ્યો પરથી ફલિત થાય છે।